દ્વારકાધીશ ઉષાસ કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીએ બટેટા અને માંડવીના ભૂકાની ફરાળી ખીચડી, જે દેશી રીતે બની શકે। તમે જોઈ શકો છો। સરસ, આવો વિડીયો બનાવીએ આપણે। આજે આપણે બનાવીએ દેશી સ્ટાઇલ ફરાળી ખીચડી। તો એના માટે મેં આ ટોપિયું મૂક્યું છે અને એક પાવ તેલ નાખી દઈએ આપણે। એક ટમેટું લીધું છે અને 3 નંગ બટાટા લીધા, ધાણા ભાજી, લીંબુ, મરચાંની કટકી, આદું છીણેલું અને લીમડાના પાન, જેને આપણે આવી રીતે કટિંગ કરી દેવાનું। તેલ થાય છે તો આપણે આ બટાટાને આવી રીતે સરસ મજાને સૂંધી નાખવાનું। બહુ ખાસ આવ સૂંધી નહીં નાખવાના, અધકચરા હાથે હું ક્રશ કરી નાખવાનું। સરસ મજાનું આપણે તેલ આવી ગયું છે તો એમાં નાખી દઈએ આપણે જીરું આખું મજાનું। જો તમે ઉપર આવી ગયું છે। ચપટીક હિંગ નાખી દઈએ, લીમડાના પાન નાખી દઈએ અને મરચાંની કટકી નાખી દઈએ, આદુની પેસ્ટ નાખી દઈએ ભેગી અને સરસ મજાનું હલાવી લઈએ। ટમેટા નાખી દઈએ અને થોડુંક સ્વાદ અનુસાર એમાં નમક ને નાખી દઈએ, કલર માટે હળદર નાખી દઈએ। ખીચડી તો જો કે માણસ ઘણા પ્રકારની ખાતા હોય છે, જેમ કે ઇન્દોરની પ્રખ્યાત ખીચડી આવે છે સાબુદાણાની, તે હું તમને આગળ મોકલીશ, આગળ નવા વિડીયો બનાવીશ એમાં। તો અત્યારે શ્રાવણ માસ આવે છે તો હાલે તો બધાને ફરાળ કંઈક નવીન ને નવીન અલગ કંઈક ટેસ્ટ કરવો હોય તો આપણે એમ થયું કે ચાલો ઝટપટ થઈ જાય। જો સાબુદાણાની ખીચડી કરવામાં એમ છે કે 5 કલાક આપણે પલાળવું, ના કરવું તે કરવું। હવે આપણી પાસે કંઈ ઓપ્શન ન હોય ને તાત્કાલિક એમ થયું કે હાલો ફરાળ કરવો છે તો શું કરવો, તો જેને દાંત હોય તો બધે ફરાળ ખાઈ શકે, આ કરી શકે તે કરી શકે। તો કોઈ દાંત ન હોય તો એ પણ આ ફરાળ પહેલાંથી સવાઈ જાય અને ખાઈ શકે। તો એના માટે મેં આ બટાટાને પણ આમાં નાખીને સરસ મજાને હલાવી લઈએ। એ સરસ ભળી ગયું છે આપણે તો 5 મિનિટ હલાવી અને મેશ કરી। હવે આ લીધે આપણે સિંગદાણાનો ભૂકો એક વાટકો, એને પણ આપણે એની અંદર મેશ કરી દઈએ સરસ। હવે એની અંદર આપણે આ છાશ લીધી છે ખાટી એવી, એ નાખી દેવાની। ઉપરથી આપણે લીલા ધાણા નાખીએ, તે અંદર હલાવીને પાછા થોડાક આપણે ઉપર પણ નાખીશું। તમે જોઈ શકો છો ખીચડીમાં સરસ ઉપરથી બળબડિયા બોલવા માંડ્યા છે સરસ મજાના। અને જો તમે ખીચડી એકદમ સરસ ચડી ગઈ છે। આપણે આને નીચે ઉતારી લઈએ, ખાલી કઢાઈ જોઈએ। આ થઈ ગઈ છે આપણે ખીચડી તૈયાર। આવી જ રીતે તમે ખીચડીની રેસીપી 10 મિનિટમાં તમારી ખીચડી તૈયાર થઈ જાય છે। તો આવા અવનવા ફરાળી તથા ઓલા વિડીયો જોવા માટે શેર, સબસ્ક્રાઈબ ને લાઈક કરજો, તો મને ખબર પડે કે તમારે કેવા વિડીયો જોવા છે। તો મેં આ તમને આસાનીથી બની શકે, આપણે ઘરમાં હોય માંડવીનો ભૂકો અને બટાટા તો બધાના ઘરમાં હોય, તો આ એની ખીચડી બનાવીને મેં તમને સરળ રીતે દેશી ખીચડી કહેવાય આને, દેશી ખીચડી બનાવવાની રીત કીધી છે। તો જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ।